નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે પાદરાથી। પાદરા પોસ્ટ ઓફિસ દ્વારા રિવ્યુ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું। પાદરામાં આવેલી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે આત્મનિર્ભર ભારત અંતર્ગત મીટિંગનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પાદરા તાલુકાની ગ્રામ્ય વિસ્તારોની બ્રાન્ચ પોસ્ટ ઓફિસના બ્રાન્ચ પોસ્ટ માસ્ટર તેમજ આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટરોને બોલાવવામાં આવ્યા હતા। ગ્રામ્ય વિસ્તારોમાં આવતી પોસ્ટ ઓફિસની સેવાઓની સમીક્ષાઓ કરવામાં આવી હતી, તેમજ સરકાર દ્વારા આપવામાં આવતી સેવાઓનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં વડોદરા ડેપ્યુટી એસપીઓ ટી.એન. મલેક, આઈપીડીબી બ્રાન્ચ મેનેજર વડોદરા ગૌરવ ખરે, ઇન્સ્પેક્ટર પોસ્ટ પાદરા કૃતિ અગ્નિહોત્રી, રિજનલ ઓફિસર ટીમના કર્મચારીઓ તેમજ પાદરા પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્ટર હિતેશ પરમાર સહિત તમામ લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ગુજરાત સરકાર દ્વારા પોસ્ટ વિભાગ સાથે કરવામાં આવેલ કરાર બાબતે માહિતી આપવામાં આવી હતી, જેમાં ખાસ કરીને રાજ્ય સરકારના તમામ પેન્શનરોનું લાઈવ સર્ટિફિકેટ તેમના ઘરેથી જ પોસ્ટ ઓફિસના કર્મચારીઓ કરી આપશે, જે બાબતની માહિતી પણ આપવામાં આવી હતી। સાથે વિવિધ સેવાઓનું માર્ગદર્શન ગ્રામ્ય વિસ્તારની બ્રાન્ચ પોસ્ટ ઓફિસના બ્રાન્ચ પોસ્ટ માસ્તરો તેમજ આસિસ્ટન્ટ પોસ્ટ માસ્તરને આપવામાં આવ્યું હતું। પ્રકાશ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। આજ રોજ પાદરા ખાતે પોસ્ટ ઓફિસનું જે વેસ્ટ સબ ડિવિઝન છે એમાં એક નાનું મીટિંગનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં ગ્રામ્ય લેવલના બ્રાન્ચ પોસ્ટ માસ્તરોને બધાને ભેગા કરીને એક મીટિંગનું આયોજન કરવામાં, એમાં એ લોકોએ જે કામગીરી કરી એનું પણ મૂલ્યાંકન કરવામાં આવ્યું અને એમને વિશેષ માહિતી પણ આ કામગીરી બાબતે આપવામાં આવી। જે રીતે કે ગ્રામ્ય લેવલે પીએલઆઈ આરપીએલઆઈનું પણ કામ થાય છે, એના સિવાય આઈપીબીબી પણ ઘણું બધું કામ થાય છે। એ ઉપરાંત અત્યારે જે રિસન્ટલી ચાલે છે એ ડીએલસીનું જે સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા પોસ્ટ ઓફિસ જોડે એક કરાર કરવામાં આવ્યો છે અને જે પેન્શનર છે એ લોકોનું ફ્રીમાં એમના ઘરે જઈને પોસ્ટના કર્મચારીઓ એનું જે લાઈવ સર્ટિફિકેટ છે જે વર્ષે એકવાર આપવામાં આવે છે, એ પોસ્ટના કર્મચારીઓ દ્વારા કરવામાં આવે છે અને 31/7 સુધીની એની જે લાસ્ટ ડેટ છે એ તારીખમાં પૂરું કરવાનું છે। એ કામગીરી પણ અત્યારે ચાલે છે। અત્યારે અમારે જે મીટિંગમાં અમારા જે પાદરા સબ ડિવિઝનના ઇન્સ્પેક્ટર પણ હાજર છે, એ ઉપરાંત અમારા આઈપીપીબીના અધિકારીઓ જે બરોડાથી બોલાવવામાં આવેલા છે એ પણ હાજર છે અને પાદરા સબ ડિવિઝનના જે દરેક ગામડાઓ અને તાલુકાના જે બીપીએમ અને એબીપીએમ છે એ લોકો પણ હાજર છે। ગુજરાતી સમાચારો ઘરે બેઠા નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો।